જય શ્રી કૃષ્ણ. આ ખમણ રહ્યો ને, આ ખમણ, એ ખમણની અંદર લાવનાર વ્યક્તિની લાગણી, પ્રેમ, ભાવ એ બધુંય સમાઈ ગયું છે. અને એટલે જ ખરેખર ખમણ તો મેં આટલી ઉંમરમાં ઘણાય ખાધા છે, પણ આ ખમણની તોલે એકય ખમણ ન આવે ને. ખરેખર દિલથી કહું છું, એક પણ શબ્દ ખોટો નથી કહેતી. દિલથી આ ખમણના વખાણ થાય એટલું મીઠું ખમણ છે. અને એ ખમણ લાવનાર મહેમાન છે ગભરુભાઈ ધાધલ, ચાચરિયાવાળા. અને ખરેખર સાળંગપુરની સામે જ એમનું ગામ છે, હનુમાનજીનું સાળંગપુર. અને ખરેખર આ ખમણ એટલું મીઠું છે ને, મેં ચાખ્યું ને ત્યાં જ મને મજા આવી ગઈ. મેં કીધું, ભાઈ ક્યાંથી ને આવું ખમણ મીઠું લાવ્યા? તો એ કે ભડલીથી લાવ્યો છો. ખરેખર ભડલી અમારે નજીક જ છે, પણ અમે આજ દી લગી ચાખ્યું નહોતું અને ખાધું નહોતું. ખમણ તો બહુ ખાધા, પણ આની તોલે ન આવ્યો. પ્રેમ ભાવ ભર્યો છે ને એટલે મીઠું બહુ લાગે. જય શ્રી કૃષ્ણ. હાલો ખમણ ખાવા.